આવનારા દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્માર્ટ સિટી અંતર્ગત સેન્સર્સ પણ મૂકવામાં આવેલું એને રીકેલિબ્રેટ કરીને સિટીની અલગ અલગ જગ્યા ઉપર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સને અમે ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે સિટીની અંદર પ્રદૂષણ કેટલું છે, એરની ક્વોલિટી કેટલું છે, ગુડ છે, સેટિસ્ફેક્ટરી છે, પુઅર છે, જેથી કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે જે પણ પગલાઓ લેવું પડે એ પણ લગાવવાનું શરૂ કરીશું. આજે એક મહત્વપૂર્ણ બેઠક વડોદરા માટે કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને એર ક્વોલિટીને લઈને આજે જે વિશ્વામિત્રી કમિટી છે, સાથે સાથે એનજીટીમાં જે કેસીસ ચાલી રહ્યા છે એ બાબતના જે કમિટી છે, ક્રેડાઈના મેમ્બર્સ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓફિશિયલ્સ, વીએમસીના ઓફિશિયલ્સ, એમએસ યુનિવર્સિટીમાંથી અર્બન પ્લાનર્સ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર્સને બોલાવવામાં આવ્યું. આજે ક્રેડાઈના ઓફિશિયલ્સને પણ અમે બોલાવીને એમને આપણા જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે ક્લીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ બાબતમાં એ એસઓપીસ પણ આજે શેર કર્યું છે. આપ જાણો છો કે ગયા અઠવાડિયામાં અમે લગભગ 127 સાઇટ્સની વિઝિટ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી છે. હવેથી અમે તમામ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરનાર છે એ તમામને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તમામમાં ગ્રીન નેટ લગાવીને કામગીરી કરો, જેથી કરીને પ્રદૂષણ બહાર ના નીકળે. એ ક્રેડાઈ મેમ્બર્સને એસઓપી આજે પણ શેર કરવામાં આવ્યું છે. અને જેટલા તળાવો છે સિટીમાં, અમુક બીએમસી હસ્તક છે, અમુક કલેક્ટર હસ્તક છે, અમુક નોટિફાઈડ નથી, આ તમામની સર્વે કરીને એક રિપોર્ટ્સ પણ આવી છે અને સાથે સાથે આવનારા દિવસોમાં કમિટી ડિસાઇડ કરીને નોટિફાઈ પણ કરવામાં આવશે, જેથી કરીને ત્યાં પણ કંઈ પ્રદૂષણ ના થાય, ત્યાં પણ લેક રેજ્યુનેશન થાય અને પાણીનું સંરક્ષણ થાય અને અમુક જગ્યામાં રિવર લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ પણ કરવાની જરૂર પડે, જે વીએમસી અત્યારે કરી રહ્યા છે એ પણ કરવામાં નક્કી કરવામાં આવ્યું છે.